ચાલો વોઇસ ટેસ્ટ डन वॉइस टेस्ट ओके क्लियर बच्चे लोग सब मेरी आवाज सुन पा रहे हैं ચાલો સ્ટાર્ટ કરીએ આજના આપણા ન્યૂ લેક્ચર્સ ને યસ લેક્ચર નંબર આજે સંભાવનાનો બીજો લેક્ચર તો વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે ફરીથી એકવાર જોડાઈ રહ્યા છો તમે વિદ્યાકુલ સાથે અને જેટલા મિત્રો હજી સુધી નથી આવ્યા એને ફટાફટ એક મેસેજ ગ્રુપ પી કરી શકો છો કે આવી જાવ A1 બેચનો આજનો આપણો આ એક્સ્ટ્રા લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે કેટલા વિદ્યાર્થી ઓલરેડી જોડાઈ ચૂક્યા છે હાઉ મેની પીપલ્સ ઓકે 127 બહુ ઓછા અરે યાર આજે તો સન્ડે છે આજે ક્યાં કોઈ સ્કૂલ છે આજે તો નો સ્કૂલ છે નો સ્કૂલ તો જોડાયેલા રહેવું યસ એન્ડ લેટ સ્ટાર્ટ ગઈકાલ સુધી આપણે ઘટનાઓ અને એની થિયરી વિશે સમજાતા ઘટનાઓ અને નિદર્શકાશ આ બે વસ્તુ વિશે આપણે માહિતી ગઈકાલ સુધી મેળવી હતી કોને ઘટનાઓ કહેવાય કોને નિદર્શકાશ કહેવાય ઓકે ડન તો જો આગળ વાત કરીએ સંભાવનાના દાખલા આ જે સંભાવનાના દાખલા છે યોગ ઘટના અને સરવાળાના નિયમ મુજબના દાખલા છે અને સાથે શરતી સંભાવના પણ એટલી જ અગત્યની છે તો શરૂઆત કરી દઈએ સમસંભાવી ઘટનાઓ કોને કહેવાય તો કે યાદચ્છિક પ્રયોગની બે કે તેથી વધુ ઘટનાઓ પૈકી કોઈ એક ઘટના બનવાની સંભાવના બીજી કોઈ ઘટના બનવાની સંભાવના કરતા ઓછી કે વધારે હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તો તે ઘટનાઓને સમસંભાવી ઘટનાઓ કહે છે તે ઘટનાઓને કેવી ઘટના કહે છે સમસંભાવી ઘટના દાખલા તરીકે એક સિક્કો ઉછાળવામાં આવે તો સિક્કા પર જેટલી રીતે છાપ મળે એવી જ રીતે શું મળશે કાટ મળશે એટલે સમસંભાવી ઘટના કોને કહેવાય યસ તો કે કોઈ એક ઘટના બનવાની સંભાવના કોઈ બીજી ઘટના બનવાની સંભાવના સરખી જ હોય સેમ હોય એને આપણે શું કહીએ છીએ સમસંભાવી ઘટનાઓ એચ અને ટી સમસંભાવી ઘટના છે સાનુકૂળ પરિણામોની વાત કરીએ તો કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શકાશના પ્રાથમિક પરિણામો પૈકી પ્રાથમિક પરિણામો એટલે જે કુલ પરિણામો આપણા છે એ પૈકી જે પરિણામો કોઈ ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તેવા પરિણામો ઘટના એ બને તેના માટે કેવા પરિણામ કહેવાય સાનુકૂળ પરિણામો જે પરિણામો ઘટના એ બની છે એનો નિર્દેશ કરતા હોય એને આપણે શું કહીએ છીએ પ્રાથમિક પરિણામ પ્રાથમિક પરિણામો ડન ક્લિયર અહીંયા સુધી કમ્પ્લીટ યાદચ્છિક પ્રયોગની બે કે તેથી વધુ ઘટનાઓ પૈકી કોઈ એક ઘટના બનવાની સંભાવના બીજી કોઈ ઘટના બની છે તેનાથી વધુ કે ઓછી હોવાની કોઈ દેખીતું કારણ ન હોય એટલે બંને ઘટના બનવાની શક્યતા કેવી હોય સરખી એક સિક્કો ઉછાળીએ તો જેટલી સિક્કા પર છાપ મળવાની સંભાવના એટલી જ સંભાવના સિક્કા પર કાટ મળવાની બરોબર અને આપણે જો એક પાસો ફેંકીએ તો પાસા પર જેટલી સંભાવના એક અંક મળવાની એટલી જ સંભાવના બે અંક મળવાની એટલી જ 3 4 5 6 કોઈ પણ અંક મળવાની શક્યતા સંભાવના કેવી હોય છે સમાન એટલે એક સિક્કો ઉછાળવાના યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ છાપ અને કાટ બનવાની સંભાવના સરખી છે તે ઘટનાઓને એચ અને ટી કેવી ઘટના છે સમસંભાવી ઘટના બરોબર પ્રાથમિક સાનુકૂળ પરિણામો કોને કહે છે તો જે ઘટના બને એના માટે સાનુકૂળ હોય આપણે કાલે જોયું તો યાદ છે કુલ 100 સંખ્યામાંથી કુલ આપણે કાલે જોયું હતું એટલે પત્તાવાળું કે કુલ 52 પત્તામાંથી એક પત્તું લેવામાં આવે એમાંથી કોઈ ઘટના એ બને એના માટે કયા પત્તા અનુકૂળ હતા તો કે કાળીના 13 પત્તા ઘટના બી માટે કોને કયા પત્તા અનુકૂળ હતા
તો કે એકાથી દશા સુધીના 10 પત્તા. ઓકે, તો એને આપણે શું કહીએ છીએ? સાનુકૂળ પરિણામો. ડન. વધી આગળ. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા. જો ગાણિતિક વ્યાખ્યા આપણે સમજીએ તો નિદર્શ અવકાશીઓ આપણે કાલે લીધો તો એના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામો n લીધા હતા. બધા જ દાખલામાં આપણે n લીધા હતા. નિદર્શ અવકાશ શું હોય? u હોય. એના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી કુલ પરિણામો કેટલા હોય? n હોય. તો આ n પરિણામો પૈકી કોઈ ઘટના એ બનવા માટે જે સાનુકૂળ હોય તેને ઘટના એની સંભાવના શું કહે છે? m/n. ઓકે, જેને શેના વડે દર્શાવાય? p of a. શેના વડે દર્શાવાય? m/n એટલે p of a. ચાલો સ્ટાર્ટ કરીએ. તો ઘટના એ બનવાની સંભાવના કેવી આવશે? તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં નિદર્શ અવકાશના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા. ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં નિદર્શ અવકાશના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી કુલ પરિણામોની સંખ્યા. તો જો અહીંયા ધ્યાન આપો. શું આવશે? p of a બરાબર m/n. અને આ ગાણિતિક વ્યાખ્યાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પરસ્પર નિવારક. ઓકે, ડન. ક્લિયર? હાલો આગળ વધીએ. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યામાં 3 ધારણા છે. કઈ 3 ધારણા છે? નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા કેવી હોય છે? શાંત હોય છે. નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા શાંત હોય. નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા કેવી હોય છે? જ્ઞાત હોય. જ્ઞાત હોય એટલે આપણે એને જાણી શકતા હોઈએ. હા, આપણે એને જાણતા હોય. ઓકે, શાંત એટલે જેને ગણી શકાય. જ્ઞાત એટલે આપણે એને જાણતા હોય. અને ત્રીજું, પરિણામો કેવા હોય છે? સમસંભાવી. સંખ્યા જ્ઞાત, સંખ્યા શાંત અને પરિણામો સમસંભાવી. સંખ્યા જ્ઞાત પણ હોય, સંખ્યા શાંત પણ હોય અને પરિણામો કેવા હોય છે? સમસંભાવી હોય છે. ડન. આગળ વાત કરીએ તો 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો એને 9 વડે ભાગી શકાય તેની સંભાવના શોધો. હવે u બરાબર પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરતા. પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ એક સંખ્યા પસંદ કરતા. તો શું આવશે? n બરાબર 1 2 3 અપ ટુ 100. 1 2 3 અપ ટુ ક્યાં સુધી આવ્યું? 100. અપ ટુ ક્યાં સુધી આવ્યું? 100. ડન. ત્યાર પછી ઘટના એ બરાબર સંખ્યા અને અહીંયા યુ જ લખશું અને n બરાબર તો ટોટલ લખી નાખશું. n બરાબર ટોટલ કેટલા લખી નાખશું? 100. n બરાબર ટોટલ 100. તો ઘટના એ બરાબર સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય. 9 વડે નિશેષ ભાગી શકાય. તો 9 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યાઓ કઈ કઈ આવશે?
તો 9 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યાઓમાં પહેલું 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90 અને 99. આ સાનુકૂળ પરિણામ થઈ ગયા. આ કેવા સાનુકૂળ પરિણામ થઈ ગયા? તો m બરાબર 11, તો p of a બરાબર m ના છેદમાં n, p of a બરાબર 11 ના છેદમાં 100. હાલો, ક્લિયર? કમ્પ્લીટ? ડન? નેક્સ્ટ જો સુરત શબ્દના અક્ષરોની ગોઠવણીથી બનતી બધા જ અક્ષરોની તમામ અક્ષરોની ગોઠવણી કરીએ તો એમાં સ્વર બીજા અને ચોથા સ્થાને આવે. તો યુ પેલા શબ્દ લઈએ. શબ્દ સુરત, કુલ અક્ષર 5. તો યુ લઈએ સુરત શબ્દના બધા જ અક્ષરની ગોઠવણીના કુલ પ્રકાર. બધા જ અક્ષરની ગોઠવણીના કુલ પ્રકાર. કેટલા આવશે? તો n બરાબર કેટલા થશે? 5p5 is equal to 5 factorial is equal to 120. થઈ ગયું. હવે બીજું આપણને શું કીધું છે કે તેમાં તમામ ગોઠવણીમાં સ્વર બીજા અને ચોથા સ્થાન પર જ આવે. એટલે ઘટના એ બરાબર સુરત શબ્દમાં સ્વર બીજા અને ચોથા સ્થાન પર આવે તેવી ગોઠવણીની ઘટના. તો સ્વર બીજા અને ચોથા સ્થાન પર આવે તેવી ગોઠવણીની ઘટના. તો p of a પેલા m મેળવીએ. હવે આમાં સ્વર 2 જ હતા, એના માટેના સ્થાન પર 2 ફિક્સ હતા એટલે 2p2. વૈધા 3 અક્ષર, એના માટેના સ્થાન 3 એટલે 3p3. 2 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 6 m બરાબર 12. p of a બરાબર m ના છેદમાં n 12 ના છેદમાં 120. તો p of a બરાબર 1 ના છેદમાં 10. डन? છે ને સંભાવના आसान? हाँ, बहुत कुछ आसान है. हाँ, ओके. नेक्स्ट वन. जो અગત્યનો પ્રશ્ન, લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 બુધવાર મળવાની સંભાવના. તો હા, 5 બુધવાર મળવાની સંભાવના. તો જો અંદર ધ્યાન આપો તો 5 બુધવાર મળવાની સંભાવના કઈ કઈ આવશે? 5 બુધવાર મળવાની સંભાવના વિશે આપણે વાત કરીએ તો 5 બુધવાર પહેલા તો ફેબ્રુઆરી માસમાં કુલ કેટલા દિવસો આવે એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. ફેબ્રુઆરી માસમાં
કુલ કેટલા દિવસો આવે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ તો યુ બરાબર ફેબ્રુઆરી માસના પહેલા યુ નહીં લખીએ, પહેલા છે ને આપણે બેઝિક ખ્યાલ મેળવી લઈશું. તો કે ફેબ્રુઆરી માસના કુલ દિવસોની સંખ્યા લીપ વર્ષ લખવાનું બાકી રહી ગયું મારાથી. ઓકે, લીપ વર્ષના ફેબ્રુઆરી માસ કુલ દિવસોની સંખ્યા લીપ વર્ષના ફેબ્રુઆરી માસના કુલ દિવસોની સંખ્યા કેટલી આવી? 29. હવે અઠવાડિયામાં કેટલા દિવસ હોય? અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7. તો 7 દિવસના અઠવાડિયા લેખે 4 અઠવાડિયાના કુલ દિવસો 4 અઠવાડિયાના કુલ દિવસો કેટલા આવશે? તો 7 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 28. તો વધતા દિવસો કેટલા આવશે? 1. વધતા દિવસોમાં કેટલા આવશે? 1 આવશે. હવે જો યુ બરાબર વધતો એક દિવસ અઠવાડિયાનો કોઈ પણ એક વાર હોય, વધતો એક દિવસ અઠવાડિયાનો કોઈ પણ એક વાર હોય, યુ બરાબર વધતો એક દિવસ એ અઠવાડિયાનો કોઈ પણ એક વાર હોય, ફિક્સ નથી, કોઈ પણ વાર હોઈ શકે. અઠવાડિયાનો કોઈ પણ એક વાર હોય. હાલો, તો કયો વાર હોઈ શકે? તો યુ બરાબર આપણે કોઈ પણ લખી શકીએ. રવિ હોઈ શકે, સોમ હોઈ શકે, મંગળ હોઈ શકે, બુધ હોઈ શકે, ગુરુવાર હોઈ શકે, શુક્રવાર હોઈ શકે, શનિવાર હોઈ શકે. અઠવાડિયાનો કોઈ પણ એક વાર હોઈ શકે. એટલે n બરાબર કેટલા આવ્યા? 5. n બરાબર કેટલા આવ્યા? 5. 5 નો આવે ગાંડાઓ કેટલા આવશે? 7. અઠવાડિયામાં 7 વાર હોય એટલે 7 આવે. હા, આ તો મેં લખ્યું. હા. પછી ઘટના એ આપણે શું લઈશું? વધતો વાર આપણે બુધવાર જોઈએ છીએ, તો ઘટના એ વધતો દિવસ એ બુધવાર હોય, વધતો દિવસ એ બુધવાર હોય તો 5 બુધવાર આવે. વધતો દિવસ બુધવાર હોય તો 5 બુધવાર આવે. તો એ બરાબર એક જ પરિણામ મળે. કયું? બુધવાર. એક જ પરિણામ મળ્યું, બુધવાર. એમ બરાબર 1. પી ઓફ એ બરાબર એમના છેદમાં n 1/5. વધતો એક દિવસ અઠવાડિયાનો એક ફિક્સ વાર થઈ ગયો. કયો વાર? બુધવાર. એ ફિક્સ છે એટલે એમ, તો એમના છેદમાં n બરાબર ફિક્સ. ડન. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? આ એક્ઝામ્પલ મેં મારી રીતે બનાવેલા હોય. એકના છેદ પાછું 5 લખાઈ ગયું. હા, સોરી મિત્રો, સોરી. ઓલું 5 મગજમાં ઘૂમી ગયું છે ને એટલે, નહીં તો અહીંયા 7 આવશે. ઓકે, મિત્સાભાઈ, ગુડ. ડન. હાલો જી, નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે. એક છાબડીમાં 5 લાલ, 8 સફેદ, 5 પીળા ફૂલ છે. યાદચ્છિક રીતે 3 ફૂલ પસંદ કરવામાં આવે છે. તો યુ બરાબર પહેલા તો આપણે કુલમાં લખી નાખીએ. કુલ. હવે છે ને આખી થિયરી લખવા નહીં બેસવું, સમજી જવાનું. 5 લાલ, 8 સફેદ, 5 પીળા, ટોટલ 18 ફૂલ.
ટોટલ 18 ફૂલ. તો યુ બરાબર 18 માંથી ટોટલ કુલ ફૂલમાંથી 3 ફૂલ પસંદ કરતા n બરાબર 18C3. 18C3 મેળવો છે. $816. હવે જો હું અહીંયા 3 ઘટના લખી નાખું ફટાફટ ઉતાવળથી 3 ઘટના આપી છે. તો અહીંયા હું બનાવું ઘટના 1 3 સફેદ, ત્રણેય ફૂલ કેવા લેવાના સફેદ. તો m બરાબર સફેદ કેટલા હતા 8, 8 માંથી 3 તો m બરાબર કેટલા આવશે 8C3. 8C3 એટલે કેટલા થશે 56. 8C3 એટલે કેટલા થશે 56. તો P of A બરાબર m ના છેદમાં n 56 ના છેદમાં 816. લગભગ મારા ખ્યાલથી 8 વડે ભાગ ઉડાડો છે. 8 વડે ભાગ ઉડાડો 7 ના છેદમાં કેટલા આવશે 7 ના છેદમાં 102. રેડી ને? ભાગ ઉડતા નથી. 7 ના છેદમાં 102 આ આપણો પહેલો આન્સર. હું આખું નથી લખતો કઈ ઘટના હોય. બીજું 2 લાલ, ઘટના બી 2 લાલ અને 1 સફેદ. ઘટના બી 2 લાલ 1 સફેદ. 2 લાલ અને 1 સફેદ. તો એના માટે બી બરાબર શું લઈશું આપણે? એના માટે એમ લેવું પડશે. બી ના માટેનું એમ શું આવશે 2 લાલ અને 1 સફેદ. તો 2 લાલ અને 1 સફેદ એટલે લાલ 5 માંથી 2 5C2, 1 સફેદ 8 માંથી 1 8C1. 10 ગુણ્યા 8 બરાબર m બરાબર 80. તો P of B બરાબર m ના છેદમાં n 80 ના છેદમાં 116 816. અહીંયા 16 વડે ભાગ ઉડશે. 16 પંચા 80. હા, ભાગ ઉડાડવા જરૂરી છે આશુતોષભાઈ. 16 પંચા 80 અને 16 ગુણ્યા 52 એટલે 816. તો P of B બરાબર 5 ના છેદમાં 52. બરાબર. પસંદ કરવાનું આવે તો C અને ગોઠવવાનું આવે તો P. એ આપણે 11માં શીખ્યા છીએ. ઘટના C ત્રણેય ફૂલ જુદા જુદા. ત્રણેય ફૂલ જુદા જુદા. હવે ત્રણેય ફૂલ જુદા જુદા એટલે C બરાબર હું શું લખશું 5C1 8C1 5C1. તો 5 ગુણ્યા 8 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 200. C બરાબર 200. P of C બરાબર m ના છેદમાં n 200 ના છેદમાં 816. ભાગ ઉડાડીએ તો કેટલા વડે ભાગ ઉડશે? 8 વડે પહેલા ભાગ ઉડાડો. 25 ના છેદમાં 102. 25 ના છેદમાં 102. અહીંયા 51 આવશે. ઓકે. 25 ના છેદમાં 102 થઈ ગયો. ક્લિયર? નેક્સ્ટ વન. 10 બલ્બની પેટીમાં 3 ખામીવાળા
પ્લસ 7 ખામી વગરના. તો યુ બરાબર પેટીમાંથી 2 બલ્બ લેવામાં આવે, 10 માંથી 2 બલ્બ પસંદ કરતા શું આવશે? n બરાબર 10c2 45 આવશે. હવે જો રૂમમાં અજવાળું થાય, રૂમમાં અજવાળું થાય એના માટે ઘટના એ બરાબર રૂમમાં અજવાળું થાય. તો એના 2 વિકલ્પ મળશે. કયા? 2 બલ્બ, બંને બલ્બ કેવા હોય? ખામી વગરના. અહીંયા ધ્યાન આપજો, બંને બલ્બ ખામી વગરના હોય, અથવા એક ખામી વાળો અને એક ખામી વગર. તો લેટ્સ ફાઇન્ડ આઉટ. m બરાબર પહેલા તો 7 માંથી 2 હોય, અથવા 7 માંથી 1 અને 3 માંથી 1. 7c2 એટલે કેટલા થશે? હા, 7c2 એટલે કેટલા થઈ જશે? 21. અને 7c1 into 3c1 એટલે 7 ગુણ્યા 3, ફરીથી 21. તો 21 વત્તા 21 બરાબર 42. m બરાબર 42. તો p ઓફ a બરાબર m ના છેદમાં n ઇઝ ઇક્વલ ટુ 42 ના છેદમાં 45. ભાગ ઉડાડીએ, 3 વડે ભાગ ઉડશે, 14 ના છેદમાં 15. રૂમમાં અજવાળું થાય એની સંભાવના આવી ગઈ, 14 ના છેદમાં 15. નેક્સ્ટ વન. હલો, બહુ લોંગ ચાલ્યું. સરવાળાનો નિયમ કોને લાગુ પડે? તો કે ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ બી બંને સાથે બને, એને સરવાળાનો નિયમ લાગુ પડે. ટૂંકમાં કેવું હોય તો યોગ ઘટના માટે કયો નિયમ લાગુ પડે છે? સરવાળાનો નિયમ લાગુ પડે છે. ઓકે. ओके. हाँ गौरव भाई, यस, प्रोबेबिलिटी बढ़ा रहे हैं. हाँ, એટલે યોગ ઘટના માટે ઓછામાં ઓછી એક ઘટના બને એના માટે એ યોગ બી. જો એ અને બી પરસ્પર નિવારક ઘટના ન હોય, આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. પરસ્પર નિવારક ઘટના ન હોય તો શું આવશે? તો કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી. 3 ઘટના માટે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છે બી માઇનસ પી ઓફ બી છે સી માઇનસ પી ઓફ એ છે સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. પરસ્પર નિવારક અને નિશેષ આપણે આગળ ભણાવી દીધું છે ગઈકાલે. યોગ ઘટના ગઈકાલે ભણાવ્યું હતું. યોગ ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ બી બને. पूरा लेक्चर हाँ यूपी बोर्ड वाले सब यूपी बोर्ड में चले जाए. ये गुजरात बोर्ड है, यहाँ पे मत घूमने आ जाइए. તો જે કાંઈ પણ ઘટનાઓ આપણી હતી એ ઘટનાઓને આધારિત દાખલાઓ. 2 ઘટના હોય તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. 3 ઘટના હોય તો પહેલા ત્રણેયનો સરવાળો, ત્રણેયની છેદ ઘટનાની બાદબાકી પ્લસ ત્રણેયની છેદ ઘટનાનો સરવાળો. ત્યાર પછી જો પરસ્પર નિવારક ઘટના હોય તો ખાલી સરવાળો,
કારણ કે પરસ્પર નિવારક ઘટનામાં આપણે જોયું તો છેદ ઘટના બરાબર 0 મળતા હતા. યાદ છે? કોઈ ઘટક મળતું ન હતું. આપણે લખ્યું હતું, યાદ કરો. પી ઓફ એ છેદ હા એ છેદ બી બરાબર શું હતું? એ છેદ બી બરાબર 0 હતું. બરોબર. અને એટલે અહીંયા છેદ ઘટના આવશે નહીં. અને સાથે જો પરસ્પર નિવારક અને નિશેષ હોય તો ખાલી સરવાળો, પણ ટોટલ પાછું કેટલું થઈ જશે? 1. ટોટલ કેટલું થઈ જશે? 1. એના માટે પણ આપણે જોયું હતું. ડન. ઓકે, જોઈએ આગળ. એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે તો એક છાપ અને એક કાટ મળે, અને ઓછામાં ઓછી એક છાપ મળે. તો જો અહીંયા ધ્યાન, પહેલા તો યુ બરાબર 2 સમતોલ સિક્કા ઉછાળતા, તો યુ બરાબર કુલ 4 પરિણામ, HH, HT, TH, TT, N બરાબર 4. N બરાબર કેટલા આવશે? 4. ત્યાર પછી પહેલું લઈએ, ઘટના એ એક છાપ એક કાટ મળે. એક છાપ અને એક કાટ મળે. તો એના પરિણામ કયા કયા આવશે? HT, TH, HT અને TH. M બરાબર 2, P of A બરાબર M ના છેદમાં N 2 ના છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ 1/2. 2 ના છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ 1/2. બીજો ઘટના બી લઈએ. એક ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ મળે. તો ઓછામાં ઓછી એક છાપ મળે એના માટે બી ના પરિણામ 1 કે તેથી વધુ હોઈ શકે, એટલે HH આવી શકે, HT આવી શકે, TH પણ આવી શકે. તો M બરાબર શું આવશે? M બરાબર શું આવશે? તો M બરાબર 3, P of B બરાબર M ના છેદમાં N 3 ના છેદમાં 4. રેડી? P of A મળી ગયું 1 ના છેદમાં 2, P of B મળી ગયું 3 ના છેદમાં 4. નેક્સ્ટ પ્રશ્ન. જો 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવા પાસા પર ઓછામાં ઓછા એક પાસા પર અંક 3 મળે. હવે હું અહીંયા બધાય પરિણામ નથી લખતો, અહીંયા ધ્યાન આપો. યુ બરાબર 2 સમતોલ પાસા ઉછાળતા, 2 સમતોલ પાસા ઉછાળતા. બધાય પરિણામ લખું તો 15 મિનિટનો એક દાખલો થાય. આપણે એવી રીતે રિવિઝન થઈ શકે નહીં. હા, બરોબર. આપણે ખાલી જાણવાનું છે. તો યુ બરાબર 2 સમતોલ પાસા ઉછાળીએ તો 1 1 થી લઈ ક્યાં સુધી આવશે? 1 1 થી લઈ છેલ્લું પરિણામ આપણું આવશે 6 6 સુધી. એટલે n બરાબર કેટલા થઈ ગયા? 36. આ બધાને ખબર છે 2 પાસાના કુલ પરિણામ 36 છે. જો મારી પહેલા આન્સર એ આવી ગયો છે. ત્યારબાદ ઓછામાં ઓછા એક પાસા પર અંક 3 મળે, એટલે ઘટના એ પ્રથમ પાસા પર અંક 3 મળે. પ્રથમ પાસા પર અંક 3 મળે. તો શું આવશે? એ બરાબર પ્રથમ પાસા પર અંક 3 એટલે 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6. એટલે M બરાબર કેટલા આવ્યા? 6. P of A બરાબર કેટલા આવ્યા? M ના છેદમાં N બરાબર 6 ના છેદમાં 36. અને આપણે ભાગે લઈ શકીએ, 1 ના છેદમાં 6 લઈ શકીએ, પણ આપણે અત્યારે 6 ના છેદમાં 36 રહેવા દઈશું. એની સામે ઘટના બી લઈશું. ઘટના બી બરાબર બીજા પાસા પર અંક 6 મળે. અંક 6 ને અંક 3 મળે. બીજા પાસા પર અંક 3 મળે તો બી બરાબર આપણને પરિણામ મળશે 1 3, 2 3, 3 3.
4 3 5 3 6 3 તો m બરાબર 6 p of b બરાબર m ના છેદમાં n 6 ના છેદમાં 36 1 ના છેદમાં 6 ત્યારબાદ ઘટના a છેદ b બરાબર બંને પાસા પર અંક 3 મળે. બંને પાસા પર અંક 3 મળે. તો એવું એક જ પરિણામ આવ્યું. કયું આવશે? 3 3. આવું સંખ્યામાં થઈ શકે ને કોઈ પણ જગ્યાએ થઈ શકે. બરોબર? આવું હા લખવું જ પડે એમાં કોઈ શંકા નથી. એટલે m બરાબર 1 તો p of a છેદ b અહીંયા યોગ લખાઈ ગયું છેદ a છેદ b બરાબર m ના છેદમાં n બરાબર 1 ના છેદમાં 36. ત્યારબાદ ઘટના a છેદ b ઓછામાં ઓછા એક પાસા પર અંક 6 મળે. અંક 3 મળે, 6 નહીં 3 મળે. તો p of a છેદ b બરાબર p of a પ્લસ p of b માઇનસ p of a છેદ b. p of a કેટલા આવશે? તો p of a 6 ના છેદમાં 36 પ્લસ 6 ના છેદમાં 36 માઇનસ 1 ના છેદમાં 36. તો p of a યોગ b બરાબર 6 વત્તા 6 12 માઇનસ 1 એટલે 11 ના છેદમાં 36. p of a છેદ b કેટલા આવ્યા? 11 ના છેદમાં 36. ડન? ક્લિયર? થઈ ગઈ ને યોગ ઘટના? એ યોગ બીજ લખ્યું. કેમ મગજ આજે એમ ચાલે છે? હા ઓકે. મગજ બરોબર પરફેક્ટ કામ આજ કરતું નથી લાગતું. કુછ તો લોચા હે દયા. હાલો, આ એવો જ પ્રશ્ન જો 1 થી 100 સુધીની સંખ્યામાંથી એક સંખ્યા એક સિક્કો લેવામાં આવે એટલે u બરાબર 1 થી 100 સુધીના સિક્કામાંથી એક સિક્કો પસંદ કરતા તો શું આવશે? u બરાબર 1/1 2 3 અપ ટુ 100. n બરાબર 100. ઘટના a બરાબર પ્રથમ સિક્કા પર અંક 3 નો ગુણક હોય. સિક્કા પરનો અંક 3 નો ગુણક હોય. તો જો 3 નો ગુણક હોય એવા કયા કયા પરિણામ આવશે? તો 3 નો ગુણક હોય એવા પરિણામ આપણે લઈ લઈએ તો 3 6 9. ક્યાં સુધી લઈશું આપણે? 96 અને 99 સુધી. m બરાબર 33. p of a બરાબર m ના છેદમાં n ઇઝ ઇક્વલ ટુ 33 ના છેદમાં 100. ઓકે. ઘટના b બરાબર સિક્કા પરનો અંક 5 નો ગુણક હોય. સિક્કા પરનો અંક 5 નો ગુણક હોય. તો 5 નો ગુણક હોય એના માટે આપણે શું લઈશું? તો b બરાબર 5 10 15 અપ ટુ 95 અને 100. તો m બરાબર 20. p of b બરાબર m ના છેદમાં n 20 ના છેદમાં 100. ભાગ ઉડી શકે ઉડાડી દેવાના, નહીં ઉડે તો રહેવા દેવાના, કારણ કે આપણે 100 ની જરૂર પડવાની જ છે. ઘટના a છેદ b લઈએ. ઘટના a છેદ b સિક્કા પરનો અંક 3 અને 5 બંનેનો ગુણક હોય. સિક્કા પરનો અંક 3 અને 5 બંનેનો ગુણક હોય.
3 અને 5 બંનેનો ગુણક હોય તો એના માટે આપણે શું લઈ લઈશું? તો બેયમાં સરખા આવતા હોય પરિણામ કેટલા કેટલા છે? તો કે આપણને ખબર છે 15, 30, 45, 60, 75, 90. તો m બરાબર 6, p ઓફ a છેદ b બરાબર m ના છેદમાં n 6 ના છેદમાં 100. આ નહીં ભાગ ઉડે 3 ના છેદમાં 50 તમે કરી શકો. હવે યોગ ઘટના કરવાની. ઘટના a યોગ b બરાબર સિક્કા પરનો અંક 3 અથવા 5 નો ગુણક હોય. 3 અથવા 5 નો ગુણક હોય તો 3 અથવા 5 નો ગુણક હોય એટલે p ઓફ a યોગ b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છે b. તો p ઓફ a કેટલા આપ્યા છે? 33 ના છેદમાં 100. p ઓફ b કેટલા આપ્યા છે? 20 ના છેદમાં 100. p ઓફ a છેદ b કેટલા આપ્યા છે? 6 ના છેદમાં 100 બરાબર 53 માઇનસ 6 કેટલા થશે? 47 ના છેદમાં 100. p ઓફ a યોગ b 47 ના છેદમાં 100. આ આપણે સંભાવના દરેકે દરેક ઘટનાની મેળવીને પછી એની યોગ ઘટના ગણી. ઘણી વખત તમને એવી પણ પ્રશ્ન આપી દે કે જેમાં તમને સંભાવના આપી દીધી તમારે ખાલી ઘટના એ ની સંભાવના આપી દીધી ઘટના બી ની આપી દીધી. તમારે ખાલી એને યોગ ઘટના મેળવવાની હોય અથવા એના આધારિત ઘટનાઓ મેળવવાની હોય. ઓકે, ઘણી વખત એવું આપી દે. તો જો અહીંયા ધ્યાન આપો, એ હટ નહીં, 6p of a is equal to 7p of b is equal to 8p of a છેદ b is equal to 3. તો p of a બરાબર 3/6 સોરી 6p of a બરાબર 3 લઈ લઈએ તો p of a બરાબર 3 ના છેદમાં 6. p of b માટે 7p of b બરાબર 3 લઈએ તો p of b બરાબર 3 ના છેદમાં 7. 8p of a છેદ b માટે 3 લઈએ તો p of a છેદ b બરાબર 3 ના છેદમાં 8. આપણે પહેલું મેળવવાનું કહ્યું છે, પહેલું આપણે મેળવવું છે p of a ડેશ છેદ b ડેશ બરાબર p of a યોગ b આખાનો ડેશ. અને એના માટે આપણે સૂત્ર લખશું 1 માઇનસ p of a યોગ b 1 માઇનસ કૌંસમાં p of a પ્લસ p of b માઇનસ p of a છેદ b. તો 1 માઇનસ કૌંસમાં 3 ના છેદમાં 6 3 ના છેદમાં 7 માઇનસ 3 ના છેદમાં 8. આ આપણું યસ. તો લસા લઈએ તો લસા આપણો કેટલો આવશે? 8 ગુણ્યા 7 56. શક્ય નથી કેમ કે 6 માં 56 નો આવે. હા, તો કેટલા આવશે? હાલો લસા 42. 8 માં 42 નહીં આવે, સોરી. ચાલો એક એવી કોમન સંખ્યાએ પહોંચવાનું કે જે ત્રણેયનો લસા હોય. એવી કોમન સંખ્યા 120 હોઈ શકે. 120 માં 7 નો આવે. 336. ઓકે, 6 ને કેટલા વડે ગુણવા પડશે? 6 ને કેટલા વડે ગુણશું? 6 ને કેટલા વડે ગુણશું? 56. ઓકે, એટલે 56 ગુણ્યા 3 168 છેદમાં 336. 7 ને કેટલા વડે ગુણશું? 7 ને કેટલા વડે ગુણશું? 48. તો 48 ગુણ્યા 3 144 છેદમાં 336. 8 ને કેટલા વડે ગુણશું? 42. 8 ને 42 વડે ગુણશું તો 42 ગુણ્યા 3 માઇનસ 126 છેદમાં 336. તો આ પ્લસ માઇનસ કરીએ. 168 પ્લસ 144 માઇનસ 126 કરી દો. હાલો ફટાફટ. બહુ
એ બહુ લાંબુ બાકી રહી ગયું છે. તો 1 માઇનસ કેટલા આવશે? 186 છેદમાં 336. તમે બહુ આઘા વહી ગયા. 336 ના અડધા કરો ને તોય થઈ જાય. તમે દૂર વહી ગયા છો. 336 ના અડધા કરો, ઈ કોમન સંખ્યા જ હતી. તમે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 કરીને મૂકી દીધું. હા, 168 થયા ને, ઉપર એ 2 વડે ભાગ ઉઠશે, ઉડાડો. 186 ભાગ્યા 2 કરો, 93. 93 ના છેદમાં 168. હજી 3 વડે ભાગ ઉઠશે. હજી 3 વડે ભાગ ઉઠશે. 31. 31 ના છેદમાં 168 ના 3 વડે ભાગ ઉડાડીએ એટલે કેટલા થઈ ગયા? 56. 1 માઇનસ 31 ના છેદમાં 56. તો લસા લઈ લે તો 56 માઇનસ 31 ડિવાઈડ બાય 56. તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર કેટલા આવશે? 25 ના છેદમાં 36. બીજું આપણે મેળવવાનું કયું છે? પી ઓફ એ ડેશ છેદ બી. તો એના માટે આવશે પી ઓફ બી માઇનસ એ. પી ઓફ બી માઇનસ એ બરાબર પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ બી કેટલા હતા? પી ઓફ બી હતા 3 ના છેદમાં 7 માઇનસ 3 ના છેદમાં 8. 8 તેરી 24, 7 તેરી 21 છેદમાં 56. તો આનો તો સીધો જવાબ આવી ગયો. શું આવી ગયું? પી ઓફ એ ડેશ છેદ બી બરાબર 3 ના છેદમાં 56. 3 ના છેદમાં 56. ક્લિયર? હમ 25 ના છેદમાં 56. હા 36 લખ્યું છે. સોરી. ઇટ્સ માય મિસ્ટેક. ઓકે, હાલો ચલો, વધારે ટાઈમ આપણે લઈ લીધો છે, થોડુંક ફાસ્ટ કરશું. પરસ્પર નિવારક ઘટના છે. પરસ્પર નિવારક ઘટના હોય એટલે એકદમ સિમ્પલ. પી ઓફ એ આપણને મળ્યા, કેટલા મળ્યા? 0.6. પી ઓફ બી ડેશ આપણને મળશે 0.65. તો પી ઓફ બી બરાબર 1 માઇનસ પી ઓફ બી ડેશ. તો પી ઓફ બી બરાબર કેટલા આવશે? તો પી ઓફ બી બરાબર 1 માઇનસ 0.65. પી ઓફ બી બરાબર 0.95 મળી ગયા. પરસ્પર નિવારક ઘટના હોવાથી શું લઈશું આપણે? પી ઓફ એ છેદ બી બરાબર 0. હવે પહેલું આપણે મેળવીએ. પહેલું આપણને કીધું છે પી ઓફ એ યોગ બી પરસ્પર નિવારકનું આપણે હમણાં જ સૂત્ર જોયું હતું. પી ઓફ એ વત્તા શું કરવાનું? પી ઓફ બી 0.6 પ્લસ 0. અહીંયા 35. હા, 0.6 વત્તા 0.35 બરાબર 0.95. પી ઓફ એ યોગ બી મળી ગયું. આ આપણને મળી ગયું પી ઓફ એ યોગ બી 0.95. બીજું આપણે લેવાનું છે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. હમણાં જ આપણે થોડાક દાખલા પહેલા જોયું હતું. પી ઓફ એ યોગ બી આખાનો ડેશ 1 માઇનસ પી ઓફ એ યોગ બી 1 માઇનસ 0.95 બાદ બાકી કરી નાખીએ તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર 0.05. અને ત્રીજું આપણે જોવાનું છે પી ઓફ બી ડેશ યોગ એ ડેશ બરાબર પી ઓફ એ છેદ બી આખાનો ડેશ 1 માઇનસ પી ઓફ એ છેદ બી 1 માઇનસ 0. તો પી ઓફ બી ડેશ યોગ એ ડેશ બરાબર 1. આ સૂત્ર વાળા દાખલા 2 ગુણ અને 3 ગુણમાં પૂછાઈ શકે એવા સૂત્ર વાળા દાખલા બહુ આસાન છે. યસ, આસાનીથી આપણે કરી શકીએ છીએ. ડન.
કમ્પ્લીટ અહીંયા સુધી? કોઈને કઈ પૂછવાનું? એનીથિંગ? એની હેવ? હા, છેદમાં ગુણાકાર. છેદમાં ગુણાકાર તો કર્યો આપણે. એ છેદ ઘટના બાકી છે. આ ઓલો કે વાળો દાખલો તમારે ગણ નાખવાનો છે. આનું સૂત્ર મૂકીને સીધો જ દાખલો ગણવાનો છે. બરોબર? શરતી સંભાવનાના નિયમ પર આપણે ફટાફટ જઈએ છીએ. એ છેદ બી 0 કેમ? એ છેદ બી આ ઓલું સૂત્ર વાળો છે યાર. સૂત્ર છે જો, પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ એ છેદ સી માઇનસ પી ઓફ બી છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. હા, આ જો અહીંયા જો પરસ્પર નિવારક ઘટના છે. મેં તમને સમજાવ્યું હતું. પરસ્પર નિવારક ઘટના હોય એટલે એ છેદ બી બરાબર શું થાય? 0 થાય. એ છેદ બી બરાબર શું થાય? સંભાવના 0 થાય. કારણ કે એમાં કોઈ ઘટક ગણ ન આવે એટલે 0 થાય. ત્યાર પછી જો શરતી સંભાવના કોને કહેવાય? તો કે શાંત નિદર્શ અવકાશ છે એ અને બી, તેની કોઈ બે ઘટના છે. ઘટના એ બને એ શરત હેઠળ ઘટના બી બનવાની સંભાવનાને શરતી સંભાવના કહે છે. જેમાં પી ઓફ બી ઓબ્લિક એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ એ. પહેલામાં જે શું હતું? તફાવત ઘટના હોય તો પી ઓફ બી માઇનસ એ કર્યો ને તો બી માંથી છેદ બાદ થતો. શરતી ઘટનાનું સૂત્ર શું છે? કે બી ઓબ્લિક એ કર્યા તો જે ઘટના શરત હોય છેદમાં આવશે, ઉપર છેદ ઘટના આવશે. શું કીધું છે? ઘટના એ બને એ શરત હેઠળ ઘટના બી બને છે. ઘટના એ બને એ શરત હેઠળ ઘટના બી બને છે. ક્લિયર? ઘટના એ બને એ શરત હેઠળ ઘટના બી બને છે. ઓકે? તો આનાથી વિરુદ્ધ પણ હોઈ શકે. ખાલી એ જ શરત નો હોય. ઘટના બી બને એ શરત હેઠળ ઘટના એ બનવાની સંભાવનાને પણ શરતી સંભાવના કહે છે. એક એવી શરત આવશે તો કે બી ઓબ્લિક ઉપર બી ઓબ્લિક એ હતું, અહીંયા એ ઓબ્લિક બી આવશે. તો અહીંયા શું ફરક પડશે? તો ઉપર તો છેદ ઘટના જ રહે. કોઈ પણ શરતી ઘટનામાં ઉપર છેદ ઘટના રહેશે. છેદમાં કઈ ઘટના આવશે? તો જેની શરત હેઠળ બન્યું હોય. આપણે જોયું હતું સૂચકાંક સાપેક્ષ માપ છે. તો સાપેક્ષ માટે છેદમાં કેટલા આવતા હતા? 100 આવતા હતા. છેદમાં કેટલા આવતા હતા? 100 આવતા હતા. ઇઝ ધેટ ક્લિયર? બરોબર? તો અહીંયા આ સાપેક્ષ જ છે. કારણ કે ઘટના એની શરત એ સાપેક્ષ છે તો જ ઘટના બી બને છે. એટલે છેદમાં. અહીંયા ઘટના બી ની શરત એ સાપેક્ષ જ છે તો જ ઘટના એ બને. એટલે ક્યાં આવશે? છેદમાં. ડન? ક્લિયર? ત્યાર પછી નિરપેક્ષ ઘટનાના ખ્યાલમાં ગુણાકારનો નિયમ લાગશે. અને ગુણાકારનો નિયમ બહુ આસાન. ખાલી 4 સૂત્ર યાદ રાખવાના. એ છેદ બી કરવું હોય તો પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. એ ડેશ છેદ બી ડેશ કરવું હોય તો પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી ડેશ. એ છેદ બી ડેશ કરવું હોય તો પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ડેશ. અને એ ડેશ છેદ બી કરવું હોય તો પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી. છે ને આસન? જેના છેદ કરવા છે એનો ગુણાકાર કરવાનો. જેના છેદ કરવા છે એનો ગુણાકાર કરવાનો. પી ઓફ એ છેદ બી તો પી ઓફ એ ગુણ્યા બી. પી ઓફ એ ડેશ છેદ બી ડેશ એટલે પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી ડેશ. એ છેદ બી ડેશ કરવું છે તો પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ડેશ. હા, ફોર્મ્યુલા તો યાદ રાખવી પડે ભાઈ. એટલું તો બહુ આસાન જ છે ને. અને એ ડેશ છેદ બી કરવા છે તો પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી. ઓકે? અને ત્યાર પછી પુરવણી સહિત નિદર્શ અને પુરવણી રહિત પસંદગી. સહિત પસંદગી કોને કહેવામાં આવે છે? કે સમષ્ટિમાંથી કોઈ પણ પ્રયત્ને આપણે જે એકમની પસંદગી કરીએ, અગાઉના પ્રયત્ને પસંદ કરેલ એકમને સમષ્ટિમાં પરત મૂકવામાં આવે તો પુરવણી સહિત, અને પરત મૂકવામાં ન આવે તો પુરવણી રહિત. આ આપણે જોઈ ગયા છીએ 11માં. પુરવણી સહિત નિદર્શ અને પુરવણી રહિત નિદર્શ. યાદ છે ને? પુરવણી સહિત નિદર્શ અને પુરવણી રહિત નિદર્શ. આમાં પણ એવું છે. પુરવણી સહિત પસંદગી એટલે એક વખત એકમ પસંદ થયું, એ બીજી વખત સમષ્ટિમાં મુકાય તો પુરવણી સહિત, બીજી વખત ન મુકાય તો પુરવણી રહિત. ધેટ્સ ઓલ ફ્રોમ ધ ડે. ફરીથી મળીએ છીએ ગુરુવારે 5:15 વાગે સ્વાધ્યાય શરતી સંભાવનાના દાખલા સાથે. શરતી સંભાવનાના અને ગુણાકાર નિયમના દાખલા. ગુણાકાર નિયમના દાખલા. શરતી સંભાવનાના દાખલા અને ગુણાકાર નિયમના દાખલા. કાલે તમારો મારો લેક્ચર ન હોય ને, મારો હવે ગુરુવારે આવશે.
થેન્ક યુ સો મચ. વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને ખાસ કરીને તમારા જે મિત્રો હજી સુધી નથી જોડાયા એમને જાણ કરતા રહેજો. કાલે મારો લેક્ચર અહીંયા નહીં, IMP બેચ પર છે. ઓકે, થેન્ક યુ સો મચ.